હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે આપણા આ વિડીયોમાં. તો આજે આપણે વાત કરીશું કે ગણિતનું રિવિઝન કેવી રીતે કરવું જોઈએ, બરાબર, અને ગણિતની તૈયારી કેવી રીતે કરવી જોઈએ. બધાનું મોસ્ટ ઓફલી ક્વેશ્ચન એ જ હતો કે ગણિત નથી આવડતું, કેવી રીતના કરવું જોઈએ, એનું રિવિઝન શું કરવું જોઈએ. એક્ઝામ નજીક આવી રહી છે તો ગણિતના વેટેજ વધારે છે પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેમાં. કોન્સ્ટેબલ વાળા મિત્રોને બહુ ખાસ પ્રોબ્લેમ થતી હોય છે, બરાબર. પીએસઆઈ વાળાને વાંધો આવે એવું નથી, પણ કોન્સ્ટેબલની જેટલી તૈયારી કરે છે એમને આ વિડીયો ખાસ યુઝફુલ રહેવાનો છે. પીએસઆઈ કરશે એને પણ વાંધો નહીં આવે, બરાબર, પણ વિડીયો લાસ્ટ સુધી બનાવી લેજો તો તમને બધો આઈડિયા આવી જશે. તો દોસ્તો, ગમે ત્યારે તૈયારી કરો છો તો તમારે એક પર્ટિક્યુલર બુક સાથે રાખવી જોઈએ, બરાબર. તો મારી જોડે આ ગણિતની બુક છે, બરાબર. તો આ ગણિતની બુકમાંથી જ હું બધું કરું છું, અને એમાંથી મેં આઈએમપી ટોપિક નીકાળ્યા છે જ્યારે રિવિઝન કરતા હોય ત્યારે, બરાબર. બધું કરવાની જરૂર નથી. જો થઈ ગયું હોય તો એમને બધું આવડતું હોય તો વાંધો ના આવે, બરાબર. એટલે જે મેન ટોપિક છે એ વધારે ઉપર ફોકસ કરો ને જ્યારે રિવિઝન કરતા હોય ત્યારે. નોર્મલ જે ટોપિક હોય છે એ કરી લો તો વાંધો નહીં, પછી રિવિઝનમાં વાંધો ના આવે, બરાબર. જે નથી આવડતા ને વારંવાર વધારે ક્વેશ્ચન પૂછાય છે એનું રિવિઝન વધારે કરું તો હું તમને થોડા ટોપિક મેં લખ્યા છે આઈએમપી, એ થોડા જોઈ લેજો તમે, તો તમને આઈડિયા આવી જશે. તો આપણે આ બુકમાંથી ટોપિક અમુક કરવાના છે, અમુક મારી યુવાની બુક છે એમાંથી થોડા એક્ઝામ્પલ છે એ સોલ્વ કરવાના છે, કેમ કે એમાં એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવા પણ આપેલા છે અને આમાં પણ સેલ્ફ પ્રેક્ટિસ કરવાવાળા આપેલા છે, બરાબર. તો બંનેમાંથી થોડા થોડા જોઈ અને પછી કરી લઈશું. તો દોસ્તો, મારી જોડે 3 બુક છે. આ યુવાની બુક છે, બરાબર, અને આ પ્રેક્ટિસ માટે પીવાયક્યુ જોવા માટે જીપીએસસીની છે, અને આ નીરજ ભરવાડની છે. જો તમારે આ બુક મંગાવી હોય તો આપણે ઓનલાઈન ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશું. તો આ બુક ના મંગાવી હોય તો મંગાવી દેજો, તમને ખૂબ યુઝફુલ થશે. પછી છેલ્લે એમ નહીં કહેતા કે રહી ગયા, બરાબર. આ બુક ખાસ જરૂર છે, બરાબર. તો આપણે રિવિઝન કેવી રીતે કરીએ એ વાત કરીશું, અને ગણિતની તૈયારી કેવી રીતે કરવી જોઈએ. તો રિવિઝન કરવા માટે મેં આ જે બુક છે એમાં ટોપિક ટીક કરી દીધા છે, જેમાં વારંવાર ક્વેશ્ચનો પૂછાતા હોય છે અને ખૂબ આઈએમપી હોય છે, બરાબર. તો જુઓ, એક સંખ્યા પદ્ધતિમાં નોર્મલ કદાચ વન લાઇનરના ક્વેશ્ચનો આવી શકે છે, બરાબર. જેમાં નંબર સિસ્ટમ હોય છે, બરાબર. પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, પછી પૂર્ણ સંખ્યા કોને કહેવાય, બરાબર. એ બધા ક્વેશ્ચનો કદાચ આવી શકે છે. તો એ વન લાઇનર માટે એક બે ક્વેશ્ચન આવી શકે છે. વર્ગ અને વર્ગમૂળ બધાને આવડતું, ઘન અને ઘનમૂળ કરવાનું છે, બરાબર. ઘાતક કરવાનું છે, લસા ગુસા ખાસ કરવાનું છે, બરાબર. એ આઈએમપી છે, સ્ટાર કરેલું છે એટલે, બરાબર. સ્ટાર કરેલા એ બધા આઈએમપી છે. સાદું રૂપ આવશે, બરાબર. બીજ ગણિત નહીં આવે પણ સાદું રૂપ આવશે એટલે આઈએમપી છે, બરાબર. પછી સમાંતર અને ગુણોત્તર પ્રમાણ શ્રેણી છે. સરેરાશના એક્ઝામ્પલ ખાસ આવે છે, તો સરેરાશ આઈએમપી ચેપ્ટર છે, બરાબર. જેટલા આઈએમપી ચેપ્ટર છે બધા હું તમને કહી દઉં. મધ્યસ્થ બહુલક કરવાનું છે, પણ એ એટલા આઈએમપી નથી. ટકાવારી ખાસ આઈએમપી મોસ્ટ આઈએમપી છે ટકાવારી, તેમાંથી વારંવાર પૂછાતો હોય છે, તો ટકાવારી ખાસ કરી લેજો. નફો ખોટ પણ પૂછાય છે, એટલે વારંવાર પૂછાતું જ હોય છે. એના એક બે એક્ઝામ્પલ હશે એટલે એ ખાસ કરી દેજો, બરાબર. પછી સાદું રૂપના પણ એક્ઝામ્પલ હોય છે, એટલે એ કરી દેજો. ચક્રવૃદ્ધિ, જો સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ એક ક્વેશ્ચન હશે ને હશે, એટલે એ બંનેમાંથી કરી દેજો, ખાસ આઈએમપી છે. ગુણતા અને પ્રમાણ એ પણ આઈએમપી છે, એ કરી દેજો. ભાગીદારી, મિશ્રણ એ બધા ઉપર છે. ઉંમર સંબંધિત દાખલા ખાસ પૂછાશે, બરાબર. પ્રોબ્લેમ ઓફ એજ, એ તો એ ખાસ કરી લેજો, બરાબર. સમય અને કાર્ય, બરાબર. સમય અને કાર્ય પણ પૂછાય છે, તો એ કરી લેજો. પછી કામ મહેતાણું આઈએમપી મોસ્ટ આઈએમપી છે, બરાબર. પીએસઆઈ કોન્સ્ટેબલ કામ અને મહેતાણુંનું એક એક્ઝામ્પલ હશે, તો એ ખાસ કરી દેજો. નળ અને ટાંકી કરવાનું છે. સમય ઝડપ અને અંતર, બરાબર. તો સમય ઝડપ અંતર છે એ ખાસ કરી દેજો, આઈએમપી છે. તો ઝડપનો તો ક્વેશ્ચન આવશે. અને ટ્રેન અને બોટ, બરાબર, આ બંનેમાંથી પણ ક્વેશ્ચન આવશે, તો એ પણ કરી દેજો. સંભાવના ખાસ કરી દેજો, બાકી આ બધું કરવાની જરૂર નથી. ભૂમિતિ, ક્ષેત્રફળ, એ બધું પીએસઆઈ ના બધા ટોપિક છે, બરાબર. આ કોન્સ્ટેબલમાં ખાસ પૂછાશે નહીં. પૂછાશે તો 1 માર્ક્સ 2 માર્ક્સનો પૂછાશે, એ સ્કીપ કરી દો તો વાંધો નહીં આવે, બરાબર. તો આ રીતની તૈયારી આમાંથી કરવાની છે આપણે. જૂના પેપર છે એ બધા આપેલા છે અને જૂના પેપરોમાંથી પૂછાયેલા પ્રશ્નો અને અહીંયા એક્સરસાઇઝ માટે આપેલા છે, તો એ બધા એક્ઝામ્પલ છે એ સોલ્વ કરી દેવાના, બરાબર. અને પછી થઈ ગયું તમારે તો રિવિઝનમાં કેવી રીતે કરવાનું, સિમ્પલ તમારે શું કરવાનું, એ આ પ્રેક્ટિસ માટે બુક છે મારી, બરાબર. તો હું આમાંથી તૈયારી કરું છું. તો જો પહેલાથી એક્ઝામ્પલ રીતે સમજાવું તમને કે જો પહેલું ચેપ્ટર લીધું મેં, બરાબર. પહેલા ચેપ્ટરમાં મેં કીધું કે ચલો એક મિનિટ, હું એક પર્ટિક્યુલર એક લઈ લઉં ચેપ્ટર. જેમ કે મેં દશાંશ અવયવ લીધું, બરાબર. તો દશાંશ અવયવમાં શું કરીશું કે કયા કોન્સેપ્ટના આમાં ક્વેશ્ચનો આવે છે, બરાબર. તો પહેલા આવી રીતે ભાગાકાર વાળા આવે છે, પછી પોઈન્ટ વાળા આવે છે, બરાબર. છેદ ઉડાડવાના આવે છે. પછી આ રીતના બધા અલગ જેટલા પણ કોન્સેપ્ટ ટાઈપના અલગ આપતા હોય એક્ઝામ્પલ, એ પહેલા હું એના એક ઉદાહરણ જોઈ લેવાનું, બરાબર. અને એનો એક એક્ઝામ્પલ સોલ્વ કરી દેવાનું. જેમ કે જો
એક્સરસાઇઝ એમાં શું છે, આ રીતના 2/3 અંશ અને છેદ સ્વરૂપે અપૂર્ણાંક દશાંશમાં પોઈન્ટમાં સ્વરૂપમાં દર્શાવવાનું, બરાબર. પોઈન્ટમાં જવાબ લાવવાનો છે. તો આપણે પહેલા એનું ઉદાહરણ જોઈ લઈએ. તો ઉદાહરણમાં કેવું છે, આ રીતના ભાગાકાર કરી અને પોઈન્ટમાં જવાબ લાવે છે, બરાબર. તો આપણે પોઈન્ટમાં જવાબ આવી જાય તો આમાંથી એક્સરસાઇઝ એમાં શું કરવાનું કે પહેલું એક એક્ઝામ્પલ સોલ્વ કરી દેવાનું અને છેલ્લું આ કરી દેવાનું, બરાબર. પહેલો અને છેલ્લું કરવાનું એક્સરસાઇઝ એટલે આપણે એક્સરસાઇઝ એ પૂરી, બરાબર. આ રીતના રિવિઝન કરવાનું, આખું બધું કરવા નહીં રહેવાનું, બરાબર. તો પહેલો પૂરો છે, બીમાં એવી રીતે કરવાનું, પહેલો છેલ્લો કરવાનો, સીમાં પહેલું છેલ્લું કરવાનું. એટલે આપણી જેટલી એક્સરસાઇઝ છે એ બધામાંથી જેટલા કોન્સેપ્ટ ટાઈપના અલગ અલગ આવતા હોય, પહેલામાં ઈઝી હોય, છેલ્લામાં બધું આવી જાય, બરાબર. એ રીતના એક્ઝામ્પલ સોલ્વ કરવાના. એટલે તમારે જે રિવિઝનનું પોર્શન છે એ આ રીતના રિવિઝન રાખવાનું. મેથ્સનું આખું કરવા રસ હોય તો પાછું ક્યાંય મેળ પડશે નહીં. એટલે જેટલું કરો છો એ બેસ્ટ કરો અને પહેલું ને છેલ્લું કરવાનું. સેલ્ફ પ્રેક્ટિસમાં શું કરવાનું, સેલ્ફ પ્રેક્ટિસમાં પહેલો કરવાનું, વચ્ચેનું કરવાનું અને પછી છેલ્લું કરવાનું, બરાબર. જ્યારે રિવિઝન કરો છો ત્યારે, જો તૈયારી કરો છો ત્યારે તમારે બધું જ કરવાનું રહેશે, પણ રિવિઝન કરો છો ત્યારે આ રીતનું રિવિઝન કરવાનું રહેશે. તો તમારે ઝડપથી આરામથી પાસ થઈ જશો. અને પછી એ રિવિઝન થઈ જાય તમારું, પછી શું કરવાનું, કોઈ બી તમારે પીવાયક્યુ બુક લેવાની, એમાં કેવી રીતના ક્વેશ્ચનો પૂછાય છે એ આપણે આપણી રીતે જોઈ લેવાના કે હા મને આવડે છે આ રીતના, તો આપણે આ રીતના સોલ્વ કરીશું. જેમ કે અહીંયા બધા પૂછાય છે, જુઓ અહીંયા સિમ્પલ તમને એક મસ્ત એક્ઝામ્પલ હોય તો સમજાવી દઉં કે કેવી રીતના પૂછાઈ શકે છે. જો આ ટ્રેન વાળું છે, ટ્રેન ટી બપોરે 3 વાગે આવે છે, બરાબર. તો આ ટ્રેનનો દાખલો છે, તો એ ટ્રેનનો દાખલો આપણે અહીંયા શીખી ગયા છે. તો શીખી ગયેલામાંથી આ એક્ઝામ્પલ સોલ્વ કરવાનું, કેવી રીતના જવાબ આવે છે, કેટલા મિનિટમાં જવાબ આવે છે એ જોઈ લેવાનું, અને પછી આપણે ખબર પડી જાય હા આ ટ્રેનનો પાછું બીજો દાખલો આવે, બરાબર. તો આ ટ્રેનના વારંવાર પૂછાતા હોય છે, એટલે ટ્રેન ખાસ કરી દેજો, બરાબર. એટલે અને આ કામ અને મહેતાણુંનો, જો કામ અને મહેતાણુંનો પણ પૂછાયો છે. તો સિમ્પલ તમારે સમજી લેવાનું કે આપણે જે તૈયારી કરી છે એ આપણે પીવાયક્યુમાં જોઈ લેવાનું, અને પીવાયક્યુ આપણે જાતે સોલ્વ કરી શકીએ છીએ કે નહીં, તો એ આપણને આઈડિયા આવી જાય કે હા આપણે સોલ્વ કરી શકીએ છીએ, તો આપણને આવડી જશે. એક્ઝામ જ્યાં સુધી તમે જાતે પોતાની એક્ઝામ નહીં લો ત્યાં સુધી તમે એક્ઝામમાં ક્લિયર નહીં કરી શકો, બરાબર. એટલે પોતાની એક્ઝામ પણ જાતે લો અને જાતે તમે સોલ્વ કરો, કેટલા ટાઈમમાં સોલ્વ કરો છો ક્વેશ્ચન. પછી એવું ના થાય કે એક ક્વેશ્ચન સોલ્વ કરતા 5 મિનિટ 10 મિનિટ થઈ જાય છે, બરાબર, અને પછી જવાબ આવે છે. વિધિન આપણે 1 મિનિટમાં એક પ્રશ્નનો જવાબ આપી દેવાનો, બરાબર, એટલે વાંધો ના આવે. તો આ રીતના રિવિઝન કરવાનું છે. તૈયારી કરતા હોય તો બધા ચેપ્ટર કરવાના જ છે, બરાબર, પણ રિવિઝન કરતા હોય તો પહેલું છેલ્લું કરવાનું, એટલે વાંધો ના આવે. મારી જોડે આ 3 બુક છે, તો આ 3 બુકથી આપણે આરામથી કવર થઈ જાય છે, બરાબર. જો હજુ પણ તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો, બરાબર. અને મેથ્સના રિલેટેડ કોઈ બી ક્વેશ્ચન હોય તો પણ પૂછી શકો છો, કેમ કે મેથ્સ એક એવું સબ્જેક્ટ છે કે તમે વારંવાર એને ગણશો, બરાબર, લખશો તો જ તમને આવડશે. બાકી આમ તો ડાયરેક્ટ આવડી નહીં જાય, વાંચીને આવડી જાય નહીં, બરાબર. જ્યાં સુધી તમે પ્રેક્ટિસ નહીં કરો, બરાબર, બીજા કોઈ ક્વેશ્ચનો સોલ્વ નહીં કરો, કોઈ બીજી પીડીએફ હોય તમારી જોડે તો એમાંથી સોલ્વ નહીં કરો, ત્યાં સુધી તમને આવડશે નહીં. તો બને ત્યાં સુધી મેક્સિમમ તમારે શું કરવાનું છે કે એની પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. જો થઈ ગયો એને વાંધો નથી તો એનું રિવિઝન આ રીતના પહેલો છેલ્લો કરી દેવાનું, બરાબર. કોઈ બી કોન્સેપ્ટ અલગ અલગ હોય છે બધાના, એ બધા અલગ અલગ એક બધામાંથી ઉઠાઈ લેવાના અને પછી સોલ્વ કરી દેવાના, કાં તો હાર્ડ ક્વેશ્ચન હોય એને સોલ્વ કરી દેવાનું. એ રીતના રિવિઝન, ફાસ્ટ રિવિઝન કરી દેવાનું, એટલે વાંધો ના આવે. બાકી જેને બાકી છે બધું એ બધું પહેલેથી કરો, બધું પરફેક્ટ કરો. અને મેથ્સનું વેટેજ વધારે છે, સ્કોરિંગ સબ્જેક્ટ છે, બરાબર. એકવાર કરી દેશો પછી વાંધો નહીં આવે. કોઈનું એક સબસ્ક્રિપ્શન લઈ લો, એમાંથી તમે કરી શકો છો, બરાબર. બાકી ફ્રીમાં યુટ્યુબમાં તો એક્ઝામ છે, પછી વેબ સંકુલ ભણાવે છે, કોઈ બીનું કરી શકો છો ફ્રીમાં. કિશન ટેકનું છે, બરાબર. તો કોઈ બીનું કરી અને પછી તમારું એક્ઝામ્પલ છે એ સોલ્વ કરવાનું ટાર્ગેટ રાખો કે આ રીતના શીખવાડ્યું છે તો આ એક્ઝામ્પલ આવી રીતે સોલ્વ થાય છે કે નહીં એ ટ્રાય કરવાનું. પછી તમારે બધું પરફેક્ટ થયેલું કહેવાય. જ્યાં સુધી તમારો એક્ઝામ્પલ કોઈ અનનોનની પીડીએફ, અનનોન બુક માંથી સોલ્યુશન નહીં કરો ત્યાં સુધી તમારો જવાબ નથી આવતો, ત્યાં સુધી તમારું પરફેક્ટ કરેલું ના કહેવાય. કેમ કે કોઈ પણ ટીચર શીખવાડે છે તો એનો એપ્લાય એક્ઝામમાં થાય છે કે નહીં એ પણ જોવાનું, બરાબર. અમુકનું કેવું હોય, શીખવાડતા હોય કેવી રીતના, જેમનું એમનું એક્ઝામ્પલ હોય એ સેટ કરીને આવે કે હા આ શોર્ટકટ ટ્રીક લાગી જાય છે, પણ જ્યારે આપણે એક્ઝામમાં એને એ ટ્રીક લગાવે છે તો નથી લાગતી. એટલે પહેલા ખાસ એ જોવાનું કે ટ્રીક લાગે છે કે નહીં, આ કામ લાગે છે કે નહીં. કેમ કે કોમ્પિટિટિવ એક્ઝામ એ કેવી છે કે તમે રીતથી ગણવા જશો તો બહુ સમય જતો રહેશે, પણ એનું કોઈ ટ્રીક હોય, કોઈ શોર્ટકટ ટ્રીક, બધામાં જો 99% જે એક્ઝામ્પલ હોય છે બધા એક્ઝામમાં, બરાબર, એ ટ્રીકથી સોલ્વ થતા હોય છે, શોર્ટકટથી, કાં તો કોઈક લોજિક હોય છે, બરાબર. કોઈ આખી રીત નથી હોતી. કેમ કે એક્ઝામ્પલ જે સેટ કરવાવાળો છે એને પણ ખબર હોય છે કે આ કોમ્પિટિટિવ એક્ઝામ છે, ઓછો સમય છે, તો આને સોલ્વ કેવી રીતે કરવું, બરાબર. એટલે બધામાં મસ્ત
કંઈક ના કંઈક ટ્રીક હોય છે એ આપણે જોવાનું હોય છે કે કઈ ટ્રીક લાગે છે. તો તૈયારી તમે કોઈ પણ ટીચરથી કરતા હોય તો એ ટ્રીક એક્ઝામમાં લાગે છે કે નહીં એ ટ્રાય કરવાનો. કોઈ પીડીએફ બીજી હોય, કોઈ બી બીજી બુક હોય, એમાં સોલ્વ કરવાના પેપર, બરાબર, જે ટ્રીકથી કરાવતા હોય એ ટ્રીક, બરાબર. કાં તો બાકી શું હોય છે કે જે કરાવતા હોય એ એમને એક્ઝામ્પલ હોય છે, બરાબર, અને એ ટ્રીક લાગી જાય એ એક્ઝામ્પલમાં, પણ જ્યારે એ એક્ઝામ્પલ બીજી ટ્રીક નથી લાગતું, બરાબર. તો ઘણા વિદ્યાર્થીઓને પછી કન્ફ્યુઝ થાય છે કે એક્ઝામમાં કંઈ આવડ્યું નહીં અને કંઈ કામ લાગ્યું નહીં, બરાબર. તો એ રીતનું મહેનત કરતા રહે એટલે 99% બધું સેટ હોય છે. ખાલી મહેનત જે હોય છે એ 3-4 ટકા હોય છે એ એક્ઝામમાં થોડી હોય છે એ આપણે સ્કીપ કરી દેવાના. એક્ઝામ્પલ જે પૂછાય એ, બરાબર, હાર્ડ હોય એ. બાકી તો નોર્મલ જે હોય છે એ આપણે આરામથી થઈ જતું હોય છે, બરાબર. તો કંઈ બી તમારે ડાઉટ હોય તો મને કોમેન્ટમાં જણાવજો, તો આપણે એનો જવાબ આપી દઈશું, બરાબર, આપણે ફટાફટ. અને આજ માટે આટલું રાખીએ. અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ગણિતનું રિઝનિંગ આ રીતના કરશો તો તમારે વાંધો નહીં આવે, બરાબર. તો આજ માટે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત.